પાકડિયા બકરા ચારે રે લોલ, પાકડિયા બકરા ચારે ભાટી હરજી, પાકડિયા બકરા ચારે રે લોલ. અરે પ્રભુ, ચાલી ચાલીને હું પણ થાકી ગયો છું, તો ચાલ આ ટાઢે છાયણે બેસી હું જરા ભોજન કરી લઉં. દ્વાપર યુગના અમારા ભક્ત પીપા આજે હરજી વાટી બની કલિયુગમાં અમારી સેવા કરી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે, મનુષ્યનું કલ્યાણ કરી રહ્યા છે. ચાલો આજે હરજીની કસોટી કરીએ. આજ અમને ઓળખે છે કે ઓળખતા પણ નથી. અરે હરજીની ઝૂંપડીએ જઈ એના પહેલા તો હરજી વાટી આજ રસ્તામાં બેઠા બેઠા એકલા એકલા ભોજન કરી રહ્યા છે. અરે વીરા, તમે તો એકલા એકલા ભોજન કરી રહ્યા છો, ખૂબ ભૂખ લાગી છે, અમને પણ આપશો? હું તમને કહું છું. અરે ભાઈ, અમે તમને ઓળખ્યા નહીં. હા વીરા, તમે અમને ક્યાંથી ઓળખો? પહેલી વખત મળ્યા છે. તમને ભોજન કરતા જોયા, રણ જંગલ હતું, ખૂબ ભૂખ લાગી હતી એટલે આપની પાસે સંત જાણીને યાચના કરી છે. આપની પાસે ભોજન હશે, થોડું આપશો અમને? અરે ભાઈ, ભોજન હતું એ હું જમી ગયો બાપ. હું પણ ટાટા ટુકડા અને પાણી ખાઈ ગયો બાપ. હવે મારી પાસે કંઈ નથી કે હું તમને ભોજનની અંદર કંઈક આપી શકું બાપ. અરે વીરા, મેં તો સંત જાણી અને આપની પાસે યાચના કરી હતી. લાગે છે સંતને આંગણેથી આજે અતિથિ ભૂખ્યા જશે. ભલે વાંધો નહીં, તમારી પાસે ભોજન ન હોય તો કાંઈ વાંધો નહીં. આવડી બધી બકરીઓ છે, થોડું મારા માટે દૂધ લઈ આવશો હરજી ભાટી? અરે ભાઈ, મારી પાસે ભગવાનની કૃપાથી ઘણી બધી બકરીઓ તો છે, પણ એ બકરી બધી મારી પાંકડી છે બાપ. એ બકરીની અંદર દૂધડા નથી તો હું દૂધડા ક્યાંથી લઈ આવું બાપ? અરે વીરા, આ બધી બકરીઓ પાંકડી છે? હા ભાઈ, આ બધી બકરીઓ મારી પાંકડી છે, એની અંદર દૂધડા નથી. તમને જો મારી વાત ઉપર વિશ્વાસ હોય, તમને તમારી ભક્તિ ઉપર જો પૂર્ણ શ્રદ્ધા હોય તો હરજી ભાટી એક વખત જઈને પાંકડિયા બકરાને દોઈ તો જુઓ. મને પૂર્ણ વિશ્વાસ છે આંગણે આવેલો અતિથિ સંતને આંગણેથી ક્યારેય ભૂખ્યો ન જાય. જાઓ, પૂર્ણ ભાવથી ભક્તિ કરી છે, જે પ્રભુને તમે રટણ કર્યું છે એનું નામ લેતા લેતા જાઓ. મને પૂર્ણ વિશ્વાસ છે તમારી ભક્તિ જરૂરથી સાર્થક થશે હરજી ભાટી. હા ભાઈ, આપ કહો છો તો હું મારા પાકડિયા બકરા દોવા જાઉં છું બાપ. પાકડિયા દોવા હાલ્યા ભાટી હરજી, પાકડિયા દોવા હાલ્યા હરલો, લામી લામી સેડે દુએ ભાટી હરજી, લામી લામી સેડે દુએ રલો. વાહ પ્રભુ વાહ, આ બધી તમારી કેવી લીલા છે. આજ બકરા તો બધા મારા પાંકડા હતા, આજ તો બકરા બધાએ મારા દૂધથી છલકાઈ ગયા. વાહ પ્રભુ વાહ, આ બધી તમારી કેવી લીલા છે. પાંકડિયા દોઈને આવે ભાટી હરજી, પાંકડિયા દોઈને આવ્યા હરલો. લ્યો બાપ, હું તમારી માટે દૂધડા લઈ આવ્યો. હરજી ભાટી, હમણાં જ તમે એમ કહેતા હતા કે બાપ બકરા તો બધા મારા પાકડિયા, હું દૂધ ક્યાંથી લઈ આવું? તો પછી આ દૂધની ગાગર ક્યાંથી ભરી આવ્યા? અરે બાપ, એ હું નથી જાણતો કે આજ મારા પાકડિયા બકરામાંથી દૂધડા ક્યાંથી આવ્યા. આ જેની હું વર્ષોથી આજે ભક્તિ કરું છું ને બાપ, હે પ્રભુએ મારી લાજ રાખી છે બાપ. હું એટલું જ જાણું છું, એની કૃપાથી મને આજ પાકડિયા બકરામાંથી દૂધડા મળ્યા છે બાપ. હરજી ભાટી, સાચી ભક્તિનો આ તો પ્રતાપ છે. નિસ્વાર્થ ભાવે તમે પૂર્ણ ભાવથી ભક્તિ કરો છો હરજી. તમારે આંગણેથી જો અતિથિ ભૂખ્યો જાય તો તમારા પ્રભુની લાજ જાય હરજી ભાટી. જો પાંકડિયા બકરામાંથી દૂધડા મળ્યા એ તમારા ભક્તિનો પ્રતાપ છે હરજી ભાટી. તમે અમને દૂધ તો પીવડાવ્યું, તરસ ખૂબ લાગી છે, પાણીની જરૂરત છે, સામે વાવ દેખાય છે, આપ મારા માટે થોડું પાણી ભરી આવશો? આપની વાત સત્ય છે. જે સામે સરોવર દેખાય છે ને, ત્યાંથી હું ને મારા બકરા હમણાં જ આવી રહ્યા છીએ. ત્યાં પાણી તો પાણી, ગારો પણ નથી ભાઈ. આજ વર્ષો વીતી ગયા, એની અંદર પશુ પક્ષી પી શકે એટલું પણ પાણી નથી, તો હું પાણી ક્યાંથી લઈ આવું? હરજી ભાટી, તમે કહો છો કે સામેના સરોવર ખાલી છે? હા બાપ.
હરજી મને તો સામેના સરોવર છલકતા દેખાય છે. અરે ભાટી, જે પ્રભુના નામના પ્રતાપે તમારા પાંકડિયા બકરામાંથી દૂધડા નીકળતા હોય હરજી, તો એ ભક્તિના પાવન પ્રતાપે તમારા પાવન પગલે સામેના સરોવર છલકતા નહીં થાય? અરે પૂર્ણ ભાવે કરેલી ભક્તિના એ આશ્રય લઈને સામે જાઓ ભાટી, મને તો સામેના સરોવર છલકતા દેખાય છે. મને પૂર્ણ વિશ્વાસ છે તમારી ભક્તિ ઉપર સામેના સરોવરમાંથી તમને પાણી અવશ્ય મળશે. હા બાપ, આજ મને જો પાકડિયા બકરામાંથી દૂધ મળ્યું તો એ સરોવરમાંથી મને અવશ્ય પાણી મળશે. જે મારા પ્રભુએ મારી લાજ રાખી હતી એ આજ પણ મારી લાજ રાખશે. તમે કહો છો તો હું સામે સરોવરે પાણી ભરવા જાઉં છું બાપ. સામે સરોવરીએ હાલ્યા ભાટી હરજી, સામે સરોવરીએ હાલ્યા હારેલો. વાહ પ્રભુ વાહ, આ બધી તમારી કેવી લીલા છે. આજે વર્ષો વીતી ગયા, આ સરોવરની અંદર પાણી નતા, આજ તો સરોવર છલકાઈ ગયા. વાહ પ્રભુ વાહ, પાણીલા ભરીને આવે ભાટી હરજી, પાણીલા ભરીને આવ્યા હારેલો. લ્યો બાપ, લ્યો પ્રભુ, હું તમારી માટે પાણી ભરી આવ્યો. હરજી ભાટી, સરોવર તો ખાલી હતા, તમે તો કહેતા હતા કે વર્ષો વીતી ગયા અહીંયા પાણી નથી, તો આ પાણી ક્યાંથી મળ્યું? અરે પ્રભુ, આ જેની સાથે સાત સાત દ્વારિકાધીશ ઊભા હોય એના માટે શું અશક્ય હોય પ્રભુ? આજ અશક્ય હોય એ શક્ય બની જાય. આ તો બધી તમારી લીલા છે પ્રભુ. હું તમને ઓળખી ન શક્યો બાપ, મને માફ કરી દો પ્રભુ, મને માફ કરી દો. અરે ભાટી, આ તો તમારી ભક્તિનો પ્રતાપ છે, અમે આમાં કાંઈ નથી કર્યું. માફી માંગવાની ના હોય ભાટી, ઊભા થાવ. જો તમારી ભાવ પાવન ભક્તિના પ્રતાપે હવે આ વનમાંથી કોઈ ભૂખ્યું નહીં જાય. તમારા પાવન ભક્તિના પ્રતાપે સરોવરમાંથી પાણીલા થઈ ગયા, કોઈ અહીંયાથી તરસ્યું નહીં જાય. હરજી ભાટી, અમારા દ્વાપર યુગના એ પીપા ભગત આજ અમારી હરજી ભાટી બની આજ કેટલા લોકોની સેવા કરી રહ્યા છે. ભાટી જુઓ, સંતની ભક્તિનો પ્રતાપ શું હરજી, એ તમારી ભક્તિ ઉપરથી સાર્થક થાય છે. તમે આજ અમારી ખૂબ સેવા કરી છે, દૂધડા પીવડાવ્યા, પાણીલા પીવડાવ્યા. કહો હવે તમારી શું ઈચ્છા છે? હા પ્રભુ, આ હરજીની એટલી જ અરજી છે બાપ કે આપ આવ્યા છો તો મારી ઝૂંપડીએ પધારો પ્રભુ, અને મારી ઝૂંપડીને પાવન કરો બાપ. હું તો એટલું જ માગું છું પ્રભુ. હા હરજી ભાટી, તમારી ઝૂંપડી જોવા માટે તમે આવ્યા હતા, તમને મળવા માટે આવ્યા હતા. રસ્તામાં તમે મળી ગયા, તમે અમને ઓળખી ન શક્યા. તમારી ભક્તિ જુઓ, કોણ આંગણે અતિથિ છે એને પણ જોયો નહીં, બસ પ્રભુ ભાવે ભક્તિ કરી. ભૂખ્યાને અન્ન ખવડાવવું, તરસ્યાને જળ પીવડાવવું. ભાટી, તમારી ભક્તિ ધન્ય થઈ ગઈ છે. તમારા જેવા સંતોના આંગણે આવવું એ પણ અમારો પાવન ધર્મ છે, અમારી અહોભાગ્ય કહેવાય. અમને તમારી ઝૂંપડીના દર્શન થાય. ક્યાં છે હરજી તમારી ઝૂંપડી? હા પ્રભુ, મનનો મોરલિયો, મનનો મોરલિયો રટે તમારા નામ, મારી ઝૂંપડી હે પધારો મારા શ્યામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડી હે પધારો મારા શ્યામ. સૂરજ ઉગે ને મને મળતી રે આશા, સંધ્યા ટાઈમે રે મને મળતી નિરાશા. આખો દિવસ મને સૂજે નહીં કામ, આખો દિવસ મને સૂજે નહીં કામ. મારી ઝૂંપડીએ પધારો મારા શ્યામ. આંખ લડી રે મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દિલડું રે દુભાય છે. નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ, નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ. મારી ઝૂંપડીએ પધારો મારા શ્યામ, પધારો મારા શ્યામ. હા પ્રભુ, આ દેખાય છે એ જ મારી ઝૂંપડી છે પ્રભુ. હરજી ભાટી, ઝૂંપડી તો ખૂબ જ સુંદર છે. હરજી, મને ઝૂંપડી ખાલી કેમ દેખાય છે? તમે અહીં એકલા જ રહો છો? હા પ્રભુ, આ ઝૂંપડીની અંદર હું એકલો જ રહું છું. આખો દિવસ બકરા ચારું અને સાંજ સવાર તમારી ભક્તિ કરું પ્રભુ, એ જ મારું જીવન છે બાપ. હરજી ભાટી,
તમે હજી સુધી લગ્ન નથી કર્યા? અરે પ્રભુ, લગ્ન કરીને અમારે શું કરવું છે બાપ? અમે તો કુંવારા રહેવા માંગી છીએ પ્રભુ. હરજી ભાટી, કુંવારા રહેવાની શું જરૂર છે? પ્રભુની બનાવેલી દુનિયા, એના બનાવેલા નિયમોને બધાને પાડવા જોઈએ. હરજી ભાટી, આ કલિયુગની અંદર એકલવાયું જીવન જીવવું એટલું બધું સહેલું નથી. અરે પ્રભુ, જો હું લગ્ન કરીશ તો તમારી ભક્તિ નહીં કરી શકું બાપ. તમારી ભક્તિની અંદર વિઘ્ન પડશે. નહીં. માટે આ કળિયુગની અંદર આ હરજીને કુંવારો રહેવા દો પ્રભુ. હું હરજી તો એ જ બાટી. માંગુ છું બાપ. આ તમારી માન્યતા ખોટી છે. કોણ કહે છે કે સંસારી સંત નથી હોતા? જો અનેક પ્રભુના ભક્તો સંસારમાં રહીને સદૈવ પ્રભુને પામ્યા છે. અનેક ઋષિ મુનિઓ જેવો, ભક્ત નરસિંહ મહેતા જેવો. હરજી ભાટી, સંસારની અંદર રહીને પ્રભુની ભક્તિ કરવી સહેલી છે ભાટી? જરૂરી નથી કે બ્રહ્મચર્ય વ્રત પાડવું. ભાટી, મને આ ઝૂંપડી એકલવાઈ નથી ગમતી. આજે મારા હરજી ભાટીને હું અવશ્ય પરણાવીશ. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે. તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી. હરજી હારે કળિયુગમાં પીરજી કુંવારા રહેવા દ્યો. હારે દુનિયામાં પીરજી કુંવારા રહેવા દ્યો. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે. તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી. હરજી નું ગાય આવે તો પીરજી દમણા રે માગે. નું ગાય આવે તો પીરજી કપડા રે ભાટી, હું માગે. લઈ આવી દઉં. કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી? દમણા હું ક્યાંથી લઈ આવું મારા પ્રભુજી? દમણા માગો નહીં તો બાપ. ભાટી, દમણા લઈ આવું. કપડા જોઈએ તો હરજી, કપડા લઈ આવું. તારો કાપડિયો બની આવું મારા હરજી. તારો વહેવારું થઈ આવું મારા હરજી. તમને રામદેવ પરણાવે, ભાલા વાડો પરણાવે. તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી. હરજી નું ગાય આવે તો પીરજી કપડા રે માગે. નું ગાય આવે તો પીરજી ચૂડિયા રે માગે. અરે ભાટી, હું લઈ આવી દઉં. ચૂડિયા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી? ચૂડલો હું ક્યાંથી લઈ આવું મારા પીરજી? એ ચૂડલો માગો નહીં તો પ્રભુ. હરજી, ચૂડલો લઈ આવું. ચૂડિયા માગો તો ભાટી, ચૂડિયા લઈ આવું. તારો મણિયારો બની આવું મારા હરજી. તારો મણિયારો થઈ આવું મારા હરજી. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે. તમે પરણો ભાટી, હરજી પરણી જા ભાટી. હરજી સાસુ ઘણું તો મારા સગારે બેનલ જય હો ભાટી. સસરો ઘણું તો મારા સગારે બનેવી. કુંવારી કન્યા છે મારી સગી રે ભાણે ધન્ય જડી. ભાટી. કુંવારી કન્યા છે મારી સગી રે ભાણે જડી. હરિના ચરણે ભાતી હરજી રે બોલ્યા. રામદેવ ચરણમાં ભાતી હરજી રે બોલ્યા. સરગમાં ઘરો ને સગાયું મારા પીરજી. સરગમાં ઘરો ને સગાયું મારા પ્રભુજી. હરજી ભાટી, શું તમને અમે કલિયુગમાં પરણાવી શકીએ બાપ? તમારા ભક્તિનો પ્રતાપ એટલો અનન્ય છે હરજી. કાંઈ વાંધો નહીં. તમને આ માયાવી સંસારમાં જો ન ફસાવવું હોય ને ભક્તિ પ્રભુની બ્રહ્મચર્ય વ્રત પાડીને કરવી હોય તો હરજી જાઓ.
અમારા રહેલા કામ તમારે કરવાના છે. નવખંડ ધરતીમાં જઈ આ જનજનમાં જઈ ચેતના જગાવો, પ્રભુ ભક્તિનું એવું બાથું જગાવો. નવખંડ ધરતીમાં અલખના જાપ જપાવો. હરજી તમારી ભક્તિ અમર બનાવો. મૃત્યુ લોકના માનવીને સાચી સમજણ આપી મૃત્યુ લોકના માનવીને એમનું જીવન કલ્યાણ કરો. હરજી અમારા આજ આશીષ છે, તમારી ભક્તિ સદાય અમર રહે, સદાય અમર રહે. હા પ્રભુ, અમે તમારી પાસે એ જ માગી છીએ પ્રભુ. અમે તો સદાય તમારી ભક્તિ કરવા માગી છીએ બાપ. ને આ મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિની ઓળખ આપવા માગી છીએ બાપ. આ લોકોની અંદર ઘેર ઘેર જઈ ચેતના જગાવશું, તમારી ભક્તિ કરાવશું અને નવખંડની અંદર તમારા પાઠ મંડાવશું, તમારા નેજા ફરકાવશું પ્રભુ. અમે તમારી પાસે એ જ માગી છીએ બાપ. સદાય તમે અમારી સાથે રહેજો પ્રભુ. ધન્ય હો ભાટી, જાઓ. તમારો નિયમ, તમારી ભક્તિ સદાય અમર રહે. પ્રભુના આશીર્વાદ તમારા ઉપર સદાય વરસતા રહે. હરજી અમારા એ જ આશીષ છે. પ્રધાનજી, જી મહારાજ. આજ સવારથી બંને ભાઈઓ ગેરદીલાની રમતમાં ગયા છે. હજુ આવ્યાની માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. વિરમદેવજી આવતા જ જણાય છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો. અરે વિરમદેવ, આજ સવારથી તમે બંને ભાઈઓ ગેડી અને દડાની રમત રમવા ગયા હતા, તો રામદેવ દેખાતા નથી, ક્યાં ગયા છે? હરે પિતાશ્રી, ગેંડી દડાની રમત રમતા રમતા દડો ભૈરવભૂમિમાં ગયો, માટે ગોવાળિયાઓની શરત મુજબ વીરો રામદેવ ભૈરવભૂમિમાં દડો લેવા ગયા છે પિતાશ્રી. અરે વિરમદેવ, ભૈરવ ભૂમિમાં તો ભૈરવ નામનો રાક્ષસ ફસે છે. 12 ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્યને રહેવા દેતો નથી. રામદેવને રહેવા દેશે ખરો? પ્રધાનજી, જી મહારાજ. આપણી ગુણેશ્વરી થયા કરો. રામદેવની વારે જઈએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. મહારાજ રામદેવજી પણ આવતા જ જણાય છે. પિતાજીને નમસ્કાર. અરે રામદેવ, આટલો સમય આપ ક્યાં રોકાયા હતા? પિતાજી, હું તો ગયો તો ભૈરવભૂમિમાં દડુલો લેવા માટે, પરંતુ પિતાજી જે પાપી ભેરવાના ત્રાસથી એ ભૂમિ વેરાન બની ગઈ છે, જ્યાં મનુષ્ય તસુ પશુ પક્ષી જઈ નથી શકતું. પિતાજી, એ પાપી ભેરવાનો આજ હું સંહાર કરીને આવ્યો છું. ખરેખર રામદેવ, તે મારી બીજી ચિંતા દૂર કરી છે. કહે તો કરો, એ ભેરવાનો સહાર તે કેવી રીતે કર્યો? હા પિતાજી, એ પાપી ભેરવાનો સહાર ગુરુ બાળીનાથજીના આશીર્વાદથી મેં મારા ભાલાની અણીએ એ પાપીને એ જ ભેરવભૂમિમાં 7 પાતાળ ભંડારી દીધો છે. હવે આપણી આ પ્રજાને ક્યારે હેરાન નહીં કરે. પરંતુ પિતાજી, હું ગુરુજીને એક વચન આપીને આવ્યો છું. એવું તો વળી કેવું વચન છે? વાત કર. ગુરુ બાળીનાથજી કહે, બેટા, તે ભેરવાનો સહાર તો કરી નાખ્યો, પરંતુ પાપી ભેરવાના ત્રાસથી આ ભૂમિ તો વેરાન બની ગઈ છે. અહીંયા મનુષ્ય તો શું, પશુ પક્ષી નથી આવતું. આ ભૂમિમાં હું એકલો કઈ રીતે રહીશ? એમની ઈચ્છા હતી કે બેટા, આ રણ જંગલની અંદર તું નાનું સરખુરડું એવું ગામ વસાવ. એ ગામનું નામ રણને લઈ તું રણુજા રાખ. પિતાજી, એને વચન આપીને આવ્યો છું ગુરુદેવ, તમારા જો આશીર્વાદ હશે તો આ ભૂમિની અંદર નાનું સરખું નહીં મોટું શહેર વસાવીશ. એનું નામ હું રણુજા રાખીશ. પિતાજી, હવે ત્યાં ગામ વસાવું કે શહેર, તમારી ઈચ્છાની વાત છે. અરે રામદેવ, ગામ શું મોટું શહેર વસાવજે, એ રણને લઈ નામ રણુજા અવશ્ય રાખ. જરૂરથી રાખશું. પ્રધાનજી, જી મહારાજ. આપણી ઉમરકોટ નગરીની અંદર કેમ ચાલી રહ્યું છે? મહારાજ બરોબર ચાલી રહી છે મહારાજ. ગાયોને ઘાસ અને પક્ષીઓને ચણ તો બરાબર અપાઈ રહ્યું છે ને? બરાબર રીતે અપાયું છે મહારાજ. પણ પ્રધાનજી, જી મહારાજ. ઘણા સમયથી મને સતત ચિંતા સતાવી રહી છે. કારણ કે આપણી કુંવરી નેતલદે ઉંમરલાયક તો થઈ, પણ તે કાળી કદરૂપીને અષ્ટવંકી હોવાથી તેની સાથે વ્યવસાય કરવા માટે કયો રાજકુમાર તૈયાર થાય, તેની મને રાત દિવસ ચિંતા સતાવી રહી છે. તો આપ આપણા રાજ્યમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવી લાવો, જેથી આ ચિંતાનું કંઈક નિવારણ થઈ શકે. હા મહારાજ, રાજમાં જઈ સારા પંડિત બોલાવી લાવું.
જય હો બાપુની જય હો. પધારો પંડિતજી પધારો. હા બાપુ, આમ અત્યારે અમને યાદ કર્યા, અમારા શું કામ પડ્યા છે? હા પંડિતજી, યાદ કરવાનું કારણ તો એ જ કે અમારી કોરી નેતલદે ઉંમરલાયક થઈ છે, પરંતુ તે કાળી કદરૂપીને અષ્ટવંકી હોવાથી તે બરાબર ચાલી પણ શકતી નથી. તો તેની સાથે વ્યવસાય કરવા માટે કયો રાજકુમાર તૈયાર થશે તેની મને સતત ચિંતા સતાવી રહી છે. અને આપ એવા વિદ્વાન પંડિત છો, રાજા રજવાડાઓની અંદર ફરી અને નેતલદેને યોગ્ય મુહૂર્તે સાથે આપ નારીનો સ્વીકાર કરાવીને આવશો એવો મને મનની અંદર વિશ્વાસ છે. જેવી મહારાજ આપની આજ્ઞા. તો લ્યો પંડિતજી આ શ્રીફળ અને વેલેસર રાજ દરબારની અંદર પાછા ફરજો. જેવી આપની આજ્ઞા. હવે આ કાળી કદરૂપી અને અષ્ટવંકી, હવે આના નારિયેલ લઈ અને જાવું તો જાવું ક્યાં? અરે પંડિતજી, આપ ચિંતા છોડી દો. એ શ્રીફળ લઈ તમે પોકરણગઢ જાઓ, શ્રીફળનો સ્વીકાર અવશ્ય થઈ જશે. વાહ પ્રભુ, આ કેવી આકાશવાણી થઈ રહી છે. તો ચાલ અહીંથી હું પોકરણગઢ સીધો. આજે હરખે હે યુમંગે પંડિત ચાલિયા, ચાલ્યા પોકરણ એ ગઢની મોજાર, હરખે રે દિલડે આવી. હવે આ સામે નગર દેખાય છે, તો ચાલ દરવાજે પૂછું કે દરવાજે કોણ છે? દરવાજે રાજાનો પ્રધાન. તમારા મહારાજને કહો કે બારે આપને એક પંડિતજી મળવા માંગે છે. હા ભૂદેવ, આપ અહીં થોભો, મહારાજની આજ્ઞા લઈ હમણાં જ આવું છું. મહારાજની જય હો. મહારાજ આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા ભૂદેવો તો ઘણી ખુશીથી આવવા દો. જય હો બાપુની જય હો. પધારો ભૂદેવ, આપ ક્યાંથી આવો છો ને શા કાજે આવી રહ્યા છો? હા બાપુ, હું ઉમરકોટ નગરીથી આવું છું. મહારાજા સોઢાની પુત્રી નેત્રાદે એના શ્રીફળ આપના કુંવર સાથે જીલાવાયો છું. નહીં પંડિતજી, એ નેતલદે તો કાળી કદરૂપીને અષ્ટવંકી છે, એનો સ્વીકાર અમારે પૂરો નહીં કરે. હા મહારાજ, આપ જે વાત કહો છો આપની વાત સત્ય સનાતન છે. પણ જ્યારે હું આવતો હતો ત્યારે રસ્તામાં મને આકાશવાણી થઈ કે હે પંડિત, આ પોકરણગઢની અંદર જાઓ તો આ નારીનો સ્વીકાર અવશ્ય થશે. વિરમદેવ, અરે પિતાશ્રી, આ પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે. સોઢા રાજાની પુત્રી નેતલદેના શ્રીફળ લઈને આવ્યા છે. એમાં તમારું શું કેવું છે? અરે પિતાશ્રી, સોંઢા રાજાની પુત્રી નેતલડે તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. છે એના 8 અંગ વાંકા છે, માટે એ નારીનો સ્વીકાર અમો કદાપી નહીં કરી. નહીં પંડિતજીનો સ્વીકાર અમારે પૂરો નહીં કરે. હા મહારાજ, આપ રામદેવજીને બોલાવો તો આ નારીનો સ્વીકાર અવશ્ય થશે. તમને વિશ્વાસ છે? હા મહારાજ, મને વિશ્વાસ છે. રામદેવ, જી પિતાજી. આ પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે. સોઢા રાજાની પુત્રી નેતલદેના શ્રીફળ લઈને આવ્યા છે. એમાં તમારું શું કેવું છે? હા પિતાજી, પંડિતજી જો ઉમરકોટથી આવ્યા હશે અને સોઢા રાજાની કુંવરી નેત્રાદેના શ્રીફળ હશે તો એમનો સ્વીકાર અમે અવશ્ય કરશું. અરે રામદેવ, એ નેતલદે તો કાળી કદરૂપીને અષ્ટવંકી છે, એના 8 અંગ વાંકા છે, એનો સ્વીકાર તમે કેવી રીતે કરશો? હું જાણું છું પિતાજી, નેતલદે કાળી કદરૂપ અને અષ્ટવંકી છે, પરંતુ પિતાજી હું ફક્ત એમના ગુણને જોઉં છું, નહીં કે એમના રૂપને. આપ ચિંતા છોડી દો, એ શ્રીફળનો સ્વીકાર અમે અવશ્ય કરશું. પંડિતજી, જી બાપુ. રામદેવને શ્રીફળ લાવો. જેવી આપને. હે આવ્યા આવ્યા રે શ્રીફળ રાણી, નેતરા જુએ વાણ, ઝૂલો ને ઝૂલો રે બાબા, લેલોડા નારિયેલ આવ્યા, લેલોડા નારિયેલ. હા મહારાજ, કોને મેં શ્રીફળ તો જલાવી દીધા છે. તો પત્રિકા તમે હાથે જ લખતા જાઓ. જેવી આપણી આજ્ઞા. हमको केसर ही गीता में तो छाटना, हिमालखवा तेतरी शाह कोटी देवना नाम, गणपति पाटे आवજો, પાછળ લખવા બાબા રામ દેના નામ, ગણપતિ પાટે આવ. હા મહારાજ, પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો એમાંથી એક પત્રિકા લઈ ઉમરકોટ મોકલો. ત્યાંના મહારાજાને જાણ કરો કે અજમેર રાજા જાન જોડી ઉમરકોટ પધારે છે. જેવી મહારાજ આપની આજ્ઞા. પિતાજી,
તમે આજ મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને આજ બધાને પત્રિકા મોકલી રહ્યા છો. બેન સગુણાને કેમ ભૂલી જાઓ છો? અરે રામદેવ, સગુણાનું સાસરું તો ઘણું દૂર છે. અહંકારી પઢિયાર સગુણાને મોકલશે કરો? પિતાજી, બેનનું સાસરું ગમે એટલું દૂર કા ના હોય, પઢિયારી અહંકારી છે, અભિમાની છે. અરે કદાચ બેન સગુણાને મોકલે કે ન મોકલે, પરંતુ આપણે તો પત્રિકા મોકલવી જોઈએ. પિતાજી, તમે તો જાણો છો મારી બેન સગુણા 20 વર્ષના વાણા વાઈ ગયા આંગણે છોડીને ગઈ છે. મેં તેનું મોઢું પણ જોયું નથી પિતાજી, અને એ પણ વેરીના ઘરે છે. ત્યાં સુખી હશે દુખી હશે આપણે જાણતા પણ નથી. મારી બેન સગુણાને કદાચ ખબર પડશે કે પિયરમાં મારા વીરના લગ્ન થઈ રહ્યા છે, હમણાં કોઈ પત્રિકા દેવા માટે આવશે, હમણાં કોઈ મને લેવા માટે આવશે. પિતાજી, રાહ જોઈને બેઠી હશે. અને જો પિયરમાંથી એને કોઈ લેવા નહીં જાય તો એને કેટલું દુઃખ લાગશે. આમે જીવનમાં એને ક્યારે સુખ મળ્યું છે? પિતાજી, મારી બેન સગુણાની મમતા હું કદાપી નહીં છોડું. પિતાજી, બેન વગર લગ્ન હું ક્યારેય વિચારી પણ ન શકું. અને બેનનું સાસરું દૂર છે, જાણું છું કે 360 ગાઉં પીગળગઢ છે, પરંતુ આપણી પાસે રત્નો રાખ્યો છે, જેમની પાસે પદમણી સાંઠ છે. એ રત્નાને આપણે જો મોકલશું ને તો 2 દિવસની અંદર પિંગળગઢથી બેન સગુણાને તેડી આવશે. પિતાજી, મને પૂર્ણ વિશ્વાસ છે. અને રહી વાત પઢિયારની, તો 20 વર્ષના વાણા વાઈ ગયા છે, કદાચ વેરને ભૂલી પણ ગયા હશે. એ આશરે આપણે રત્નાને મોકલીએ તો ખરા. પિતાજી, પ્રધાનજીને કહો રત્નાને તેડી આવે અને જલ્દીથી જલ્દી આપ બેન સગુણાને પિંગળગઢ તેડવા મોકલો. પ્રધાનજી, જે મહારાજ, નગરમાંથી રત્નાને બોલાવો. જાતે જઈ અને બોલાવી લાવું છું. પિતાજી, તમે બધાને પત્રિકા મોકલી છે, મારી બેન સગુણાને પત્રિકા હું મારી હાથે લખીશ. હે આવી કંકોત્રી લખે છે વીરો રામદેવ, હે આવી કંકોત્રી લખું છું મારી બેનને. એ આવજે બેની, હે આવજે બેની, વીર નારે વિવાય રે મારી બેનની આજે. આવી મમતાયું નહીં છોડે વીરો રામદેવ. હે મારો માંડવો રે સુનો પિતાજી લાગશે, મારો મંડપ સુનો પિતાજી લાગશે. એ સુના લાગે, હે સુના લાગે વીર નારે વિવાહ રે મારી બેનની આજે. આવી કંકોત્રી લખે છે વીરો રામદેવ. આજ ઉભા રે રામદેવ સંદેશા મોકલે, આવા ઉભા રે રામદેવ સંદેશા મોકલે. એ વેલી આવતું વીર નારે વિવાય રે મારી બેનની આજે. આવી મમતાયું નહીં છોડે વીરો રામદેવ, હે વીરો રામ રામ છે બાપુ ને. રામ સત. અરે બાપુ, અત્યારે આ પરોડી બોલાવવા મારા શું કામ પડ્યા છે? રામદેવ બોલાવે છે. જય હો બાપુની જય હો, લખના ધણીની જય હો. બાપુ, અત્યારે બોલાવે અમારા શું કામ પડ્યા? વીરા રત્ના, તમને બોલાવાનું કારણ એટલું જ છે. પિતાજી મારા લગ્ન નક્કી કર્યા છે. વીરા, તમારે આ પત્રિકા લઈ બેન સગુણાને પિંગળગઢ તેડવા જવાના છે. નહીં બાપુ, પિંગલગઢ હું નહીં જાઉં. હું મારો રાજા બહુ અભિમાની ને અહંકારી છે. અમે ઝીણા માણ અમારા છોકરા રખડી પડે. બાપુ, પિંગલગઢ હું નહીં જાઉં. તમારી વાત સત્ય છે. તમને ડર લાગતો હશે, કારણ કે તમે તમારી નજરે જોયા છે પઢિયારને. બેન સગુણાને જ્યારે પરણાવવા માટે આવ્યા વીરા, હું જાણું છું પઢિયાર અહંકારી છે, અભિમાની છે, પરંતુ વીર તમે એ પણ જાણો છો કે આજે 20 વર્ષના વાણા વાઈ ગયા આંગણું છોડીને ગઈ છે. ફરીને એને ક્યારે પોકણગઢનું ઝાડ પણ જોયું નથી. વીરા રત્ના, મારા લગ્ન છે, ફક્ત 3 દિવસની વાર છે. અને તમે જે કેવા છો નગરની અંદર જેમની પાસે પદમણી સાંઢ છે, વીરા તમે ધારશો તો 2 દિવસની અંદર મારી બેનને તેડી આવશો. વીર, પઢિયારની ચિંતા છોડી દો વીરા.
કદાચ તમને રાજ તરફથી તકલીફ પડશે વીર, હું જાણું છું, પરંતુ આટલું કામ તમારે મારું કરવું જ પડશે વીરા રત્ના. બેન સગુણા અને પિંગળગઢ તમને લેવા તો જવા જ પડશે. એ પિંગલગઢ જાઉં રામદેવ, એવું પાછો નહીં આવું. એ પિંગલગઢ જાઉં રામદેવ, એવું પાછો નહીં આવું. એ તો જીવતાની, એ તો જીવતાની ઠાકરું તારે દ્યો. પિંગલગઢ જાઉં રામદેવ, પાછો નહીં આવું, પાછો નહીં આવું. વીરા રત્ના, બેનને તેડવા જતા જો તમને ડર લાગતો હોય તો હું તમને વચન આપું છું વીર. એ ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. તને ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. હું લીલુડે ઘોડે વારે આવીશ જો, ભીડ પડે તો વીરા યાદ મને કરજે, યાદ મને કરજે. વીરા રત્ના, હું તમને વચન આપું છું વીરા, બેન સગુણાને તેડવા જતા તમને રસ્તામાં ભીડ પડે કે પિંગળગઢમાં ભીડ પડે વીરા, તમે મને યાદ કરજો. એક પલવારની અંદર આવી તમારા બધા દુઃખ હરી લઈશ વીરા, ચિંતા છોડી દો. લેવા પત્રિકા, જાઓ બેનને તેડી આવો. અરે બાપુ, આ તમારું ગજુ નનકું તો બધા શબ્દ મોટા છે. વીરા, તમે મારા ગજા સામુને જો મારી વાણી ઉપર વિશ્વાસ રાખો વીર. બેન સગુણાના આશીર્વાદ તમારી સાથે છે, તમને કાંઈ નહીં થાય વીરા. જાઓ બેન સગુણાને પ્રેમથી તેડી આવો. વેલેસર પાછા ફોકણગઢ પધારો. આ તો હાજા ભાગી ગયા. હવે શ્રદ્ધાને વિશ્વાસ રાખવો જ પડશે. ક્યાં જાવ? નહીં જાવ, તમે મારી નાખશો. હું જાશો, હું મારી નાખશે. પાછી ઘરે કે પાછી પાડે કાઢી ઘરવાળી મોત થયું નક્કી. કાલે બે માણ બાજ્યા હતા, ઠીકા ઠીકના બાજ્યા. પાડે કાઢીને એમ કે મરી જાઉં, છૂટું આમાં સમજે. ત્યાં મારે શું માલમાં રોગ આવે ને, દવાને ડબલો ગભરાઈમાં પડ્યું હતું. પછી એક ડબલો આ સ્કૂટરમાં બેસીને દૂધ વેચવા જવું પડે ને, પેટ્રોલ ડબલું પણ મથે પડ્યું હતું. તો પાડે કાઢી દવાને બદલે પેટ્રોલ પી ગઈ. મળી ગામને ચારે કોઈ ધોળમ ધોળ ધોળમ ધોળ ધોળમ તો મળી કરવા. આજે કે હે પાલીનો હડકાઈ દીધે, પાલીનો હડકાઈ દે. હું તો માલમાં ગયો હતો, મને ખબર નથી. વળી એક જણો મને આવ્યો કે હાલ હાલ તારી બાય મને હડકાઈ દીધે. મેં કીધું એવું તો વળી શું થઈ ગયું? કીધું વળી સોરાને કીધું આ માલને હાચવજે, તારી માં હડકાઈ દીધે, મારે જવું પડશે. પછી આવ્યો અહીંયા, આ જોયું તો આ ધડમ 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 ચાલુ પડી હતી એની. પછી હોય ને એમ કરો ને, બે પૂછા કરી, આ ગામના કોઈ મોટા હોય ને 4 જણા એને પૂછા કરી જો અમુક કે પૂછ્યું એને આ શું કરવું હોય કે ડાક્ટર તેડાવો ને ડૉક્ટરને ટેક્સી ભાડે કરીને દયા પડે ડાક્ટરને તેડી આવે. ડાક્ટર કે આ છે હું બધું? કીધું આ પેટ્રોલ પી ગઈ છે અને ગામને ચારે કોઈ ધડમ ધોડ ધડમ ધોડ ધડમ ધોડ કર્યા કરે છે. હવે અમારે કરવું હું? પણ ડૉક્ટર કે એમ કરો ને કે આ બીજું ચિંતા જેવું છે ને, જેમાં પેટ્રોલ થઈ રહેશે ને પોતે આફરી એક લેખ ઊભી થઈ રહેશે. આજે રાયકો રે બોલાવે રે, એ ડબારણ તમે આવજો રે, અને આવજો કઈ આ દખણ ને દરબાર રે. એવો રબારી બોલાવે રે, એ રબારણ તમે આવજો રે, એ તમે આવજો રે. અરે હને બોલાવી અત્યારે મને? હને બોલાવી હોય આજો આ રાજા મહારાજા કૂતરી દીધી. એ કૂતરીને કહેવાય ને કંકોત્રી કહેવાય. હો હવે કંકુતરી કહેવાય. પણ આમાં હાજા ડાફીલા ભેગા થયા તો કચરો બનાવો તો કચરો. કચરો ને કહેવાય ને કચેરી કહેવાય. જટ બોલો શું કામ છે પાછું? હવે કચેરી કર્યો છે. હવે મારે હવે જાવું છે પિંગલગઢ બેન સગુણાને દેહડવા જાવી છે. તેડવાની તેડવા કીધું છે. ઓ હવે તેડવા કીધું છે. શું કરી હવે હટાણો કરવા જાવ કે અમે જાય, અમે માલમાં પડે અમને શું ખબર પડે? એ તો અમે ભેગા હાલશું તેડવા જતા હશો તો. હાલો તો બહુ સારું.
આપણી પાછી પદામણી હાંડ છે આ હું ભગવાનનું કામ જણ્યું છે પાછું તમને તેડવા આંતી માથે બીજું શું કપે એ આપે કરમવાળા કહેવાય પાછા બીજાને જો રાજમાં પૂછા થતી નથી આપણા ઝીણા માની કેટલી પૂછા થાય છે હવે તમે ખોટા તન્મિયા ગામમાં ને જપાડે હાથ લ્યો હોલા મારે 2 દિવસ પાછું ભૂગવું છે તો પછી મુને નહીં તેડી આલો હું પછી અહીંયા રહું એમ હા તું વાયા સોરા સૈયા ને હાજા ને માલ ને હાચવો પડશે ને તું થી હતી હા એ વાત હતી અહીંયા ગાડું નહીં ને સોડા ની બધી કરવી પડશે ને 2 પાછી દિવસ પાછા પૂગી આવશે હોય હોય પછી હું તો હાથ લઈ આવું હાથ લ્યો પછી વર્ષો કેદી પાછા કાલ દિન પર મેં પાછા એ પાછા જટ વરજો બોલો બોલો ને કા પછી આ સોરાની ગાડોની મુફતે એકલીથી નહીં થાય કા પછી કોક રાખી જાવ મજૂરીઓ એવડો આપણો માલે નથી વેંડામ પૂરી દેવાનો ઘડીક વાર ચારી આવવાનો એ આજે આપણે સોરાનું કોણ કરે લઈ આવું લે આવે એ હાલ દે મીઠી હાલ છે પાછી 4 બંગડી વાળી ઓડી જેવી છે એમ હોય છે ને કેવી શણગાર્યો ડ્રાઈવર કેમ છે આપણો આ ડ્રાઈવર ને હું પૂરી નીકળ્યા છે કે આ સપડા નીકળ્યા છે હો એ આ શું આ ગાડુમાં રઢુમાં રહી રહીને થોડોક બધો કચરો ઉડી ઉડે ને કારો થઈ ગયો છે હમણાં આમાં પુગાડી દેશે ઓહો બીજો આ પછી આ છે થોડુંક જૂનું મોડેલ છે ગાંધી બાપુનું વારનું સમજ્યા ક્યાંક વર્ષો આપણે ને બદલાતા આવજો ડ્રાઈવર નો મો આઈ કા કરશે ભલે બીજું સાંભળ્યું હું આજે રહી ગયા આપણે પાડાસન ધુનામાં છે ને લોટ દીધી જો ભલો એ ધુનામાં કી લાંબી અરે ધુનામાં હને લાંબી ગયા વ્યવહાર તો કાચો તાકડો છે એ હું ને ધુનામાં એ ચરકલીએ પાણી ભરવા ગયું હતું પછી એ મેં કીધું ધુનામાં તું મને પાણી ભરવા દે મારો સોરો ઘરે રોવે છે એમ કરતા કરતા પલાઈ ઓડી ગયું મટકું ફૂટી પડ્યું એનું ત્યારથી મો ચડાવીને ફરે હું લોટ દેવા જાય એનથી તારા બાપે આવી શિખામણ દીધી ને એ ભલે પાછા જટ વરજો ગધડીકા કુટુંબમાં પાકા કેટલા ઈ જ કઈ સમજણ નથી પડતી એ ભલો આ કીધું અચમજો પાછી આપણી ભલે ભલે આઠડે ભલે 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 આજા ક્યાં ભાગી ગયા રબરિયાનું લોહી હલકું ને એ હાલે હાલે પદમણી હાથ ઘૂઘરા કમકે છે હવે હાલી હાલીને હું થાકી રહ્યો છું રામદેવ બીજી વાર પેન છે ને તેની યાશ આવે અરે લાગે છે રત્નો થાકી ગયો છે ચાલ એને આજ હું પિંગળગઢ ને પાદરે પહોંચાડું આ જગામગા દેખાય છે ને આ કયું નગર છે દરવાજામાં પૂછા કરી છું કોણ છે હેલો કોણ છે દરવાજામાં રાજાના પ્રધાન છે તારે શું કામ છે અરે ભાઈ અમારે મળવું છે ને તારે શું કામ છે હા તો હમણાં જ પૂછીને આવું છું મહારાજા રાયકો મળવા માંગે છે આપણે હા પ્રધાનજી તને ઘણી ખુશીથી અંદર આવો રામ રામ છે બાપુ ને રામ સત રામનો સાટો ને મળે રામ સટ બોલ નાયકા ક્યાંથી આવો છો અને શાહ કાજે આવો છો હા બાપુ રામદેવના લગ્ન થઈ રહ્યા છે અને બેન સગુણાને તેડવા આવ્યો છું ને આવ્યો છું પોકન રામદેવના લગન અને આ જો સગુણાને તેડવા આ જો તેને તો પાછો ચાલે જા મેં થોડકી તાણ લાગે છે ને એમાં અવરાણું છે તને ખ્યાલ જ છે કે હું કોણ પિંગલગઢનો રાજવી પટિયાર તારે પાછો પકડગઢ જવું હોય તો આ જો તેને તો પાછો ચાલે જા બાપુ તમે પિંગલગઢના રાજા છો બરોબર હું હાજા જંગલનો રાજા જે તે સુતેલા સાવરને છોડવો અને આ પટિયાને છોડવો સરખો છે
માટે જ કહું છું રાયકા, તારી જિંદગી પ્યારી હોય અને પાછું પગડ જવું હોય તો આ જો તેને તે પાછો ચાલે જા. બાપુ તમારો દાંતેડો મ્યાનમાં રાખજો પેલા ને કડિયારી વાળી થઈ પડે. રાયકા! પ્રધાનજી, જી મહારાજ. આ રાયકો કોઈ તે માને તેમ નથી, માટે હેઠ ના માર મારે શક્કર જેલમાં પૂરી દે. જી મહારાજ. મારું રે કીધેલું રે કમાની જાને રે ફસે સંકટ જેલ ફસે હેઠળ માર આજ મારું રે કીધેલું રે કમાની જાને રે આજ તારું રે કીધેલું ચમચા નહીં માનું રે ભલે પડે જેલ. જેલ. આજ તારું રે કીધેલું ચમચા નહીં માનું રે. આજે રાયકો રે પુરાણો રે એ સંકટ જેલ મારે અને આ કોણ લે સંભાળ રે એવો રે બારી પુરાણો રે એ સંકટ જેલ મારે. જોજે રે રાય કાઈ ધારતો નહીં અનવારે આવે રણું જના રામા પીર રે તોડું તોડું રે દાડાને કાઢું જે નથી બાર. પ્રધાનજી, જી મહારાજ. પેલા રાયકાને સંકટ જેલમાં પૂરી છે માટે તેની તપાસ કરો. જી મહારાજ. મહારાજ રાયકો તો સંકટ જેલ થી બહાર ફરે છે. પ્રધાનજી, જી મહારાજ. એમને પૂછા કરો કે જેલમાંથી મુક્ત એને કોને કર્યો. જી મહારાજ. રાયકા તને આ જેલ માંથી મુક્ત કોને કર્યો? એવડી બધી પૂછા કરવાની તમારે શું જરૂર છે? જેલથી મુક્ત કોને કર્યો? કેમ કેમ ગુસ્સા ન કરીએ? હે? હા આ જોઈ છે. હા કડિયારી ઘણી પૈસા જ પડશે તમને. હા જેલથી મુક્ત કોને કરી? તું કે તારા રાજા કોણ? તો મારા રામદેવ આયા હતા. મહારાજ આ રાયકો એમ કે છે કે મારા રામદેવ આવ્યો હતો. પ્રધાનજી, જી મહારાજ. આ શું વાત કરો છો? આજ સુધી આ પટિયાની જેલમાંથી કોઈ મુક્ત થયું નથી અને તમે કહો છો કે રામદેવ મુક્ત કરે છે. લાવો હેન્ટર, જોઉં છો એનો રામદેવ ક્યાંથી બચાવવા આવે છે. ચાલ સગુડાનો સાસરો માને તેમ નથી તો ચાલ તને પરચો આપું. ચાલ પરચો પ્રત. પ્રધાનજી, જી મહારાજ. કઈ ચેન પડતું નથી. પહેલા આપણે જોઈ તો રાયકો સંકટ જેલમાંથી મુક્ત થઈ ગયો. હા સાચી વાત. હેન્ટના માર મારતા હાથ પર પાછા પડે છે. નક્કી રામદેવનો પરચો તો હોવો જ જોઈએ. હા હોવો જ જોઈએ મહારાજ. રાજમાંથી તમારી મા રાણીને બોલાવો. જી મહારાજ. રાજમાણી આવતા જ જણાય છે. મહારાજને નમસ્કાર. સુખી રહો. અરે પતિદેવ અત્યારે બોલાવવાનું કારણ? હા સતી, આ રાયકો પોકરગઢથી આવે છે. રામદેવના લગ્ન થઈ રહ્યા છે માટે સગુડાને તેડવા આવે છે. આમાં તમારે શું કહેવાનું છે? અરે પતિદેવ રાયકાને કહો કે જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જાય. કારણ કે 20 વર્ષ થયા કોઈ ચિઠ્ઠી કોઈ સમાચાર નથી. તમારું કહેવાનું પણ સત્ય છે. એ તો વેવાણ કો પુગાડી નહીં ટપાલી મોટો જાતે આવ્યો મોટો કંકોતરો લઈને. હા રાયકા પત્રિકા તમારી પાસે જ રાખો.
હે સાસરીએ પણ સગોદી રહ્યો ને વારી પિયરીએ પણ મારી જાયો પણ મને સપના આયા માઝવરાતના અરે રે મને હૈયે હરખનમાં અરે માં આજુ રંગમેલની અંદર સૂતી હતી સૂતા મને સપનું આવ્યું કે પોકળગઢ ભાઈ રામદેવના લગ્ન થઈ રહ્યા છે માં આજ જો તમે મને પ્રેમથી રજા આપો તો હું મારા ભાઈના લગ્નમાં જાઉં અરે બહુજી સપનની વાત કોઈ દિવસ સત્ય ન હોય સપનોની વાત માની આપ રજા ન માગો બહુજી આપ મહેલની અંદર સૂઈ જાઓ અરે માં આજે સપનું આવ્યું એ ખરેખર સત્ય છે માં રત્નો રાયકો પોકળગઢથી મને લેવા માટે આવ્યો છે માં આજ મને પ્રેમથી રજા આપો તો હું લગ્નમાં જઈ શકું માં અરે બહુજી ડાબે ને જમણે તેતર બોલે છે આપ જશો અપસકન થશે માટે બાબુજી મહેલની અંદર સૂઈ જાઓ આવી હરિયાળી વન મારે માડી કોયલ બોલે હે સુકનિયા થાય છે સવડા સુકનિયા થાય છે સવયા આવી હરિયાળી વન મારે માડી કોયલ અરે માં હરિયાળી વનની અંદર તેતર નહીં પણ કોયલ ટવકી રહી છે માં સકન પણ સવાયા થઈ રહ્યા છે માં આજ મને પ્રેમથી રજા આપો જેથી હું મારા ભાઈના લગ્નમાં જઈ શકું માં અરે બહુજી હું રજા તો આપીશ પણ સાથે મારા પોતાને લઈ જશો કારણ કે જાવ છો ભરેલા પણ આવશો ખાલી અરે માં આજ વર્ષો વીતી ગયા ક્યારે પિયર જવાનું નામ નથી લીધું માં હા તમારા વીરના લગ્ન થઈ રહ્યા છે તો મારા પુત્રને હું સાથે લઈ જઈશ માં મારા પુત્રની ચિંતા ના કરો મારા પુત્રની બધી જવાબદારી મારા પુત્રને આંચ નહીં આવવા દઉં માં આજ મને પ્રેમથી રજા આપો હા બહુજી મારા પોતે સાથે લઈ જશો પણ મારા પોતાને કાંઈ પણ થયું હશે તો આ પિંગલગઢ આવો ભારે થઈ પડશે ભલે માં કે હાકો હાકો રત્ના વિરાટ વીરના વિવાહ જાવો હાલે 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 કે હાલે હાલે બદામણી હાટ ઘૂઘરા ચમકે હાલે 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 પદમણી કે હાકો હાકો રત્ના વિરાટ પોકળગઢ જાવો मैं कौन? दिल्ली नगरी का बादशाह। आज 7 दिन हुआ मैं मेरे दिल्ली शहर नहीं गया। मेरे दिल्ली शहर की रोशनी कैसे चलती होगी ये भी मुझको मालूम नहीं है। तो चल पहले मैंने वाले वजीर को बुलाऊं और मेरे दिल्ली शहर की आज वजीर अमीना की नगरी सुनी रे रागे, सुना राज का दरबार, सुना दिल्ली के दरबार। आज बच्चा रे बुलाइए वजीर आइए रे। आज बादशाह ने बुलाया वजीर आ गया रे, आया आपके दरबार, आया दिल्ली के दरबार। बादशाह ने बुलाया वजीर आ गया रे, बादशाह को सलाम अलैकुम। वालेकुम सलाम। वजीर जी, जा हजूर। आपके दिल्ली शहर की रोशनी कैसे चलती है? बहुत अच्छी तरह से चल रही है। ठीक है वजीर जी, दलिया में चलती हुई नाव कैसे चल रही है? अरे हजूर वो तो बहुत अच्छी तरह से चल रही है। ठीक है वजीर जी, तो मेरी एक बात सुनो। हमारे दिल्ली शहर में मूर्खा कितने हैं?
मूर्खा मूर्खा नहीं है हजूर, दिल्ली शहर में मूर्खा पैदा भी नहीं हो सकता। इतना बड़ा दिल्ली शहर में कोई मूर्खा पैदा नहीं हुआ है? नहीं हजूर, एक भी नहीं है। ठीक है वजीर जी, तो हमारे दिल्ली शहर में कौआ कितना है? कौआ कौआ है 999। इसे ज्यादा होगा तो? कोई बाहर से आया होगा हजूर। ठीक है वजीर जी, इसे कम होगा तो? शहर छोड़ के चला गया होगा। ठीक है वजीर जी, मेरी एक बात सुनो, ये हमारे दिल्ली शहर में कोई झूठे रामले का नाम न ले। अगर जो झूठे रामले का नाम ले उसको सख्त मना कर देना, कहना कि हमारे बादशाह का हुक्म है कि दिल्ली शहर में कोई झूठे रामले का नाम न ले। तपास करो। जा हजूर। रेणु जा शहरमा नौबत आगे रमा, रेणु जा शहरमा नौबत आगे रमा, प्रगट दया छ राम पीर पीर ना ने दासवाया ने दासवाया। वजीर जी, जा हजूर। ये आवाज कैसा आ रहा है? ये मेरे मेलों में मेरे कानों तक सुनाई दे रहा है। ये कौन है? तपास करो। ये झूठे रामले का नाम ले रहा है। जा हजूर। अरे बादशाह अभिमान તું સાનો કરસ? અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, અભિમાન હરણા કંસનું નથી રહ્યું, અને અભિમાન બાદશાહ તારું પણ નહીં રહે। પરચો જોવો હોય તો એની બેન સગુના હરિયાળી વનની અંદર જઈ રહી છે, જોઈને નોટિસ તમારો રામદેવ જરૂર તને પરચો બતાવશે। જો તને આ કવિરાજનું વચન છે। ठीक है वजीर जी, आज अच्छा ऐसा मौका मिला है कि रामले की बहन सगुणा आज हरियारी वन में से अकेली जा रही है। उसको लूटने के लिए जाना तो पड़ेगा, मगर राज में से बड़े बड़े चोटे को बुलाओ। वजीर बुलाए छोटा आइए रे, आइए राज के दरबार, आइए दिल्ली के दरबार। वजीर बुलाए छोटा आइए रे, जिसका बुलाया छोटा गया रे, लगा राज के दरबार, लगा दिल्ली के दरबार, आज जिसका बुलाया छोटा गया रे। क्या बात है वजीर जी? हजूर बुला रहे हैं। सलाम अलैकुम। क्या बात है नामदार? क्या काम करते हैं? हम तो छुटक में चोरी का काम करता है और जथाबंद में लूटने का काम करता है। ठीक है, तो आज जथाबंद में काम करने का है। हाँ तो जाता है। रामले की बहन सगुणा आज हरियारी वन में से अकेली जा रही है, उसको लूटने के लिए जाना है। हाँ तो जाता है। कितना दिन लगेगा? 1.5 दिन तो लगता है ना। वो काम करके वापस आइए। हाँ आवता है। माल बहुत ज्यादा है, सवाल के चलता है हमारी साथ। आपको किस लिए रखा है? देखता है ना चाय कटा कितनी कितनी गर्म है। जल्दी आओ वापिस। हाँ आवता है। हमारी साथ चलता है तने खबर पड़ता है। मौके तो डर लगता है। अरे दरगो मालू थे ने धरजे तो, अरे चोरी या धंधा करेला बैठो ने धरजे तो, अरे ना धरजे ना करो ही हाले पगमणी हाथ सुघरा कम के जे। हाको हाको रत्ना वीरा हाट वीर नावी बाई जाओ रे, हाले हाले पदमणी हाट गुगरा गम के। किधर जाता छे? अरे किधर है? तुम्हारा बाप का रास्ता पूछा कर दे, किधर जाता है? जवाब नहीं देता। देखा ये क्या है? ये देखा है? तेरी लकड़ी तो इधर पड़ी होगी, ये तो 2 किलोमीटर से अगर तेरा फोदा निकल जाएगा, समझता है? किधर जाता है? अरे किधर? पोकनगढ़ जाता है। पोकनगढ़ साले को लूट
क्या समझता है साला? तो बढ़िया है बहुत। चल बढ़िया है। माल निकाल। साला वाकरा गड़ुली बाजार में टेटिया हुए को तो चोरी का धंधा करते हैं। हेलो, આવજે મારા વીર, હે વીરા ભાગવા બેનની ભી, હરિયાળી વનમાં બેની લૂંટાણા એની વારે આવજે વન વગડે તારી બેની પુકારે એની વારે આવજે માતુશ્રી, આજ મને સુતાય એવું સ્વપ્ન આવ્યું માં. મારી બેન સગુણા હરિયાળી વનમાં મને યાદ કરી રહી છે માં. મને લાગે છે કોઈ એને મોટું સંકટ પડ્યું છે. માતુશ્રી, તમે મને રજા આપો તો આજ હું બેન સગુણાની વારે જાઉં. અરે બેટા, સપનાની વાત સત્ય ન હોય, તને આડમપાડ થયો છે માટે તું સૂઈ જા. નહીં નહીં માતુશ્રી, આવેલ સ્વપ્ન સત્ય છે માં. આ મારો આડ પંપાળ નથી. લાગે છે બેન સગુણાને કોઈ મોટું સંકટ પડ્યું છે માં. મને યાદ કરી રહી છે. આપ હઠું છોડી દો, મને પ્રેમથી રજા આપો તો બેન સગુણાની વારે જાઉં. અરે બેટા, બેનની સાથે રત્નો વીરો હોવાથી બેનને આજ પણ નહીં આવે માટે સૂયા તો આડપપાડ થયો છે. અરે આજ માતુશ્રી માને એમ નથી લાગે છે. આજ મને રજા નહીં આપે, પરંતુ ચાલ એક સ્વરૂપ આજ હું માતુશ્રી પાસે રાખું અને બીજી સ્વરૂપે હું બેન સગુણાની વારે જાઉં. બાણેજ તારો મામા કહીને આજ તને પુકારે, કાલી ગેલી અરજ આપડી તાવની બેનની વારે આજે રાણું હીર એવી મારા કંપે કાળજા સરી, હરિયાળી વનમાં બેની લૂંટાણા એની વારે આવજે વેલડી તારી કે તુએ વન વગડાની વાય, રત્નો વીરો આજ પુકારે વન વગડાની વાય, આવજે મારા વીર એ વીરા ભાગવા બેનની ભી, હરિયાળી વનમાં બેની તારા એની વારે આવજે રાણુ જમા બાબો રામ દે સુતા સપને મેરી આવે, અંતરિયામાં અવાજ સાંભળી મેરી વાળે જે બોલાવે. અરે હો મારો કોઈક દસ દેશો લઈ જાઓ, અરે ઓ મારો કોઈક દસ
પરદેશો લઈ જાય અરે વનમાં બેન લલી રે પુકારે હર વનમાં તારી બેન લડી રે પુકારે અરે હો મારા લાડકવાયા વીર અરે હો મારી વેલરી તું કરજે વાર વનમાં બેન લડી રે લૂંટાણા હરે વનમાં તારી બેન લડી રે પુકારે અરે હો મારી સગુણા લાડકવાઈ બેન હો મારી સગુણા લાડકવાઈ બેન આજ વીર તારો વારે જો ને આવ્યો આજ વીર તારો વારે જો ને આવ્યો હો મારો કોઈક તો સંદેશો લઈ જાય આજ વનમાં મારી બેન લડી રે પુકારે એ વનમાં બેન લડી રે પુકારે બેન સગુણા હું તારો અવાજ સાંભળી રહ્યો છું બેન તું મને દેખાતી નથી ક્યાં છે સગુણા તો અરે વીર તારી બેન થી દૂર ઉભરે છે વીર કારણ કે આજ તારી બેની પાસે વસ્ત્ર નથી વીર અરે રે બેન આ તું શું બોલી રહી છે તારી પાસે વસ્ત્ર નથી તારો વીરો આજે ના ભાલાની તને વસ્ત્ર આપે છે બેન હે મારા ભાલાની અણીએ હે બેની તને વસ્ત્ર રે આપું હે વસ્ત્ર પહેરી જટ વાત દર્શાવો દિયા ભાલાની અણી બેન સગુણા જો કેવા વિધાતાના ખેલ છે પહેલી વખત તને મળી રહ્યો છું પહેલી વખત તારું મુખડું જોઈ રહ્યો છું એ પણ આ હાલતમાં અરે બેન મને કહી દે આવી હાલત તારી કોને કરી અરે રે જો આજ મારા વીરને સત્ય કહીશ તો મારો વીરો ચોટાની વારે જશે આજ તો મારા વીરના લગ્ન છે લગ્નની અંદર વિઘન પડશે તો આજ વીરાને જૂઠું કહેવું પડશે અરે વીર તું તો બધું જાણે છે વીર કે તારી બેનને શું થયું છે વીર છતાં તું આજ મારા મુખે બોલવા માંગે છે વીર અરે વીર હું તારા મુખેથી સાંભળવા માંગુ છું તારી હાલત જોઈને મને એવું લાગે છે બેન તારા ઉપર બહુ મોટું સંકટ આવ્યું છે તું મને કહી દે વીરા રત્નાને મેં પદમની સાંડ લઈને તને લેવા મોકલ્યો તો હું રત્નાને નથી જોઈ શકતો બેન તું એકલી બેઠી છે એ પણ વસ્ત્ર વિહોણી સગુણા આજ મને સત્ય કહી દે તારા ઉપર જે પણ વીતી છે જેને પણ તારી આવી હાલત કરી છે બેન એને હું કદાપી નહીં છોડું બેન અરે વીર જો આજ તું મારા મોઢે સાંભળવા માંગતો હોય તો રત્ના વીરનો સાંઢિયો હતો વીર ને ઉપર સાચું હિમ ભરેલું હતું વીર રત્ના વીરાને ખૂર માર મારી સામે ઝાડમાં બાંધી દીધો વીર ને માલ બધા ચોટા લૂંટી ગયા વીર જવા દે બધી વાતને વીર મને તમારો વીર મળી ગયો મને બધું જ મળી ગયું વીર અરે વીર હે ચોટા મારા માટે શુભ બનીને આવ્યા હશે વીર કારણ કે ચોટા મને લૂંટી ગયા માટે જ મને તારા દર્શન થયા વીર જવા દે બધી વાતને મેં તો ચોટાને માફ કરી દીધા વીર એવો માલ આપને ઘણો મળી જશે વીર જવા દે વીર તું તો મહાન છે તારા ઉપર આટલી વીતી ચોટાએ તારી આવી હાલત કરી છતાં તેને માફ કરી દીધા બેન તું એને માફ કરી શકે તારો વીરો નહીં
તારી આવી હાલત કરનારને હું છોડી દઉં? બેન, આજ તારી આવી હાલત કરી છે, ખાલી બીજાની કોઈની કરશે બેન. વીરા રત્નાને મેં ઘણી વખત મને ના પાડી મહારાજ, હું નહીં લેવા જાઉં. બેન, સગુણાનું સાસરું દૂર છે, પઢિયાર મોકલશે નહીં મોકલે, પરંતુ મેં રત્નાને મોકલ્યો. આજ રત્નાની હાલત જો બેન, જે પાપી ચોટાએ તારે રત્નાની હાલત કરી છે, તમારી હાલત કરી છે, એને હું છોડી દઉં? બેન, વીરાની ચિંતા છોડી દે, વીરાના લગ્નને હજી વાર છે. તું પોકણગઢ સીધા લૂંટાયેલો માલ લઈ હમણાં જ આવું છું. નહીં વીર, આજ પછી મારા વીરને હું ખોવા નથી માંગતી વીર. જવા દે બધી વાતને વીર. ચાલો આપણે પોકણગઢ ચાલીએ વીર. માફ કરી દે, તારા હાથની અંદર મીંડળ બાંધેલા છે વીર. આવા મીંડળ બાંધેલ વીરા મારા નવરે જજે. ચોરટા હસે વીરા મારા ચાર, ચોરટા હસે વીરા મારા બાર. વીરાની ચિંતાયું બેન મારી નામ રે કરો. ચોરટા ભલે હોય બેની ચાર, ચોરટા ભલે હોય હજાર. વીરાની ચિંતાયું સગુણા નામ રે. તને તારા વીરની ચિંતા થઈ રહી છે બેન, તું તારા વીરને હજી જાણતી નથી બેન. અરે એવા ચોટા 400,000 કે ન હોય, તારા વીરાનું કોઈ નહીં બગાડી શકે. અને હવે તો તારા આશીર્વાદ લઈને જાઉં છું બેન. તારા વીરાને કાંઈ નહીં થાય. વીરા રત્ના સાથે પોકણગઢ સીધાવો. અરે વીરા રત્ના બેનને લઈ તમે આટલું બધું મારું મોટું કામ કર્યું છે વીરા. પિંગળગઢથી બેન સગુણાને તમે તેડી આવ્યા, તમને તકલીફ પડી વીરા. બે હાથ જોડી તમારી પાસે હું માફી માંગુ, ક્ષમા માંગુ છું વીરા. તમે એટલું મારું કામ કર્યું છે. જાઓ બેન, સગુણાને લઈને તમે પોકણગઢ સીધાવો. જે પાપી ચોટાએ તમારી આવી હાલત કરી છે, એને સજા આપીને તમારો લૂંટાયેલો માલ લઈ હું હમણાં જાઉં છું. હા વીર, આપ માલ લઈ વેલેસર ઘેર પધારજો વીર. અમે તમારી રાહ જોશું વીરા. અવશ્ય બેન. હે ભાગી ભાગી ચોર તું તો કેટલે રે જાય. ભાગી ભાગી ચોરટા તું કેટલે રે જાય. સગુણા બેન નો માલ તું તો કેટલા દાડા ખાઈશ. મારો હેલો સાંભળો જી. આંખે કરું યાધડો ને દિલે કાઢું કોટ. આંખે કરું યાધડો ને દિલે કાઢું કોટ. દુનિયા જાણે રે આ તો રામદેવ નો ચોર. મારો હેલો સાંભળો ઓ જી રે, મારો હેલો સાંભળો. અરે પાપી ચોટાઓ, મારી બેન સગુણાનો માલ લૂંટ્યો છે, મને પાછો આપી દો. અરે પાપી, મારી બેન સગુણાને લૂંટવા આવ્યા ત્યારે તો બધું દેખતા હતા, હવે આંખે આંધળા શા માટે થયા છે? તમે જે કર્મ કર્યું છે એ કર્મનું ફળ ભોગવી રહ્યા છો, છતાં એમ કહો છો કે ખબર નથી. અરે પાપી, હવે તો પાપનું પ્રાયશ્ચિત કરી લો, હવે તો ભૂલની માફી માંગી લો. હજી મારું ચરણું સ્વીકારી લેશો તો હજી હું તમને ક્ષમા આપી દઈશ. જાઓ, સાચો રસ્તો, ખોટો રસ્તો છોડી સાચો રસ્તો અપનાવી લો, તમારા બધા દુઃખ દર્દ દૂર થઈ જશે. ચોટાઓ, અમારા ચરણે આવનારને મારવું એ અમારો ધર્મ નથી, એટલા માટે આજે હું તમને ક્ષમા આપું છું. મારી બેન સગુણાને લૂંટીને તમે જે પાપ કર્યું છે કદાપી ક્ષમાને યોગ્ય છે નહીં, પરંતુ આજ પછી ક્યારે આવી ભૂલ નહીં કરતા, નહીંતર એક પલવારની અંદર જિંદગી હું સમાપ્ત કરી નાખીશ. હું તો તને પહેલા કહેતો હતો કે આ કરાય એવું નથી, મને તે ફસાવી નાખે. હણે ધેરજી તો ઉભો રે તોય કર. માલ દઈ દે પાછો, નકર તું અહીંયા પાછો મર નહીં. કેટલો માલ ખણી આવ્યો ને તો ખરો, એડા માલ ખણી નાજે. હવે નાય ને કે ખીચે મે નારી ગયો. હા ચોટાઓ,
હું જાણું છું આ કર્મ તમારા બાદશાહે તમને તમારી પાસે કરાવી છે. તમારા પાપી બાદશાહને જઈને મારો સંદેશો દેજો, એને સમજાવજો મારું શરણું સ્વીકારી લે. મારી બેન સગુણાને લૂંટીને જેને પાપ કર્યું છે એ તો કદાપી ક્ષમાને યોગ્ય છે નહીં. હજી મારું શરણું સ્વીકારી એના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરશે તેને ક્ષમા આપી દઈશ. નહીંતર એક પલવારની અંદર એ જ દિલ્હી શહેરની અંદર આવી તમારા બાદશાહની જિંદગી હું સમાપ્ત કરી નાખીશ. જાઓ તમારા પાપી બાદશાહને મારો આટલો સંદેશો જરૂરથી કહેજો. જરૂર કહેશું રામદેવ વીરા. આજ ચોર તો કહે ને રામદેવ સાંભળો, હવે નહીં કરીએ આવી ભૂલ, હવે નહીં કરીએ આવી ભૂલ. આજ ચોર તો કહે ને રામદેવ પહેલા કહેતો હતો આ કરાય એવું નથી. હાલે હેડા ધંધા કઈ ને ના, હવે રામદેવ પીર નું ભજન ગાશું અને સારા કામ કરવાના. આ પેશાભાઈ ના કારખાના કે મગનભાઈ કારખાને અચોલા ખણીશ પણ સારું કામ કરી. સારું કામ કરે. હવે આવું કોઈ ધંધો ન કરે, મારે મેકી દેવાનો ધંધો. હે તારે આના કરતા સકટેટી મેકવી હારી કા? હા, તારે આવા ધંધા કરાય ન કરે. હાલ આપણે ભજન કરીએ. बजीर जी जा हजूर, चोटे को लूटने के लिए भेजे, उसका कोई समाचार मिला कि नहीं? समाचार तो नहीं है लेकिन देख लेते हैं. देख लो. छोड़ो वडे जरकी के मारे तो शर्म नहीं आचे. अरे छट पर यार कोला मारे तो माल किधर गया? माल हाँ, इधर मारता है ये खबर नहीं पड़ता. माल किधर गया? इधर चमचम थाता है खबर पड़ता है. माल तो वापस ले गया. कौन? रामदेव. हजूर वो तो बोल रहे कि माल वापस लेके गया. बजीर जी जा हजूर, छोटा माल किधर है? जवाब तो देता है तो मारता है. माल तो रामदेव वापस ले गया. रामदेव वापस हाँ ले गया। वापस ले गया. वो बहुत बढ़िया चमत्कारी है. उसको पूछा तो करो, लाइट बंद थी गया था. बड़ा बड़ा गड्ढा निकल आया था. निकल गया घंटा. उसकी पाँव में झुकिया न तड़े चालू है. तुम्हारी ऐसी हालत रामदेव ने की है. हाँ रामदेव ने किया. देखता नहीं हमारा बंदूकड़ा ऊंधा थी गया है, वह छूटता नहीं है. ठीक है, मैं रामदेव को भी जिंदा नहीं छोड़ूंगा. क्या जिंदा नहीं छोड़ूंगा? उसकी पाँव में झुक जाए नहीं तो मर जाएगा बादशाह. ये बादशाह है, दिल्ली का बादशाह, उसकी पाँव में कभी नहीं झुकेगा. तो मरेगा. हमको करो वहां तो तुम्हारी बीबी रिखड़ेगी. बादशाह इतना कायर नहीं है कि उसकी पाँव में झुक जाए. तो मरने अरे दो ना. सालाओ, तुमने तो ये दिल्ली शहर की रोटी बिगाड़ी है. चले जाओ यहाँ से. खोटी बिगाड़ी. जो इतना दिन रणुजा की रोटी बिगाड़ी तो हमारा जीवन कैसा बन गया होता खबर पड़ता है. तुम तो कायर है. ये बादशाह उसकी पाँव में कभी नहीं झुकेगा. तो मरेगा. हमको करवा दे. उसको समझा दे तेरा बादशाह को, उसके पाँव में झुक जाए. वो दिल्ली बहुत का- बढ़िया है. वो दिल्ली का बादशाह है, नहीं समझेगा. नहीं समझेगा. तू समझता है नहीं वो समझता? रामदेव को मार के ही आएगा. तू समझेगा नहीं समझेगा? ठीक तू है, समझ जा. उसकी पाँव में झुक. बहुत बढ़िया चमत्कार. तू समझ जा. मैंने उसकी रोटी खाई है. रोटी खाइए तो तुम भी मरोगे. अरे मरने में कोई फायदा नहीं है. हम तो जो सुधर के, हम आज दिल्ली नहीं चलने वाला, हम तो रणुजा जाने वाला है. तुम भी सुधर जा नहीं तो तेरी जिंदगी ऐसे नैसी हो जाएगी. चलो मैं तुम्हारे साथ चलता हाँ, ये हूँ. समझ गया. नहीं समझे मरेगा. मर मोहम्मद, आज मकाने हथियारे
बादशाह एकलड़ो यशवा करू तारा तुरा कुड़े नो नाश करू तारा तुरा कुड़े नो नाश आज मक्का ने हथियारे बादशाह एकलड़ो यशवा आज લીલુડે ઘોડલે રે રામદેવ એકલડો યસવા કરું તારા દિલ્હી શેર નો વિનાશ કરું તારા મુગલ કુળ નો વિનાશ લીલુડે ઘોડલે રે રામદેવ એકલડો યસવા આવી ઘણા સો તલવારું બાદશાહની ચડે રે લટકે કરીશ તારો તલવારની અણી એ નાશ કરીશ તારો તલવારને જાત કે નાશ आज मक्का ने हथियारे बादशाह एकलड़ो यश અરે પાપી તું મારો નાશ કરવા આવ્યો છે તું તારું સંભાળી લે બાદશાહ અરે મારી બેન સગુણાને લૂંટાવીને તે જે પાપ કર્યું છે अरे झूठे रामले तूने मेरे चोटे का बहुत परेशान किया है लेकिन आज मैं तुझे जिंदा नहीं छोड़ूंगा અરે બાદશાહ તારા ચોટાને પૂછી જો એને મારું શરણું સ્વીકારી લીધું એના પાપનું પ્રાયશ્ચિત કરી લીધું બાદશાહ હજી તને સમજાવું છું નહીં તો પસ્તાવાનો વારો પણ નહીં રે મારી બેન સગુણાને લૂંટાવીને તે જે પાપ કર્યું છે અરે પાપી કદાપી ક્ષમાના યોગ્ય છે નહીં હજી તને સમજાવું છું મારું શરણું સ્વીકારી લે બાદશાહ નહીંતર એક પલવારની અંદર તારી જિંદગી સમાપ્ત કરી નાખીશ नहीं रामदेव ये दिल्ली का बादशाह तेरी पाँव में कभी नहीं झुकेगा અરે બાદશાહ આટલું બધું અભિમાન છે તો પછી વાત કોની જોઈએ છે ચાલ તૈયાર થઈ જા तैयार થઈ जा અરે પાપી અમારા ચરણે આવનારને મારવું એ અમારો ક્ષત્રિયનો ધર્મ નથી બાદશાહજી તને સમજાવું છું હજી તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે મારું શરણું સ્વીકારી લે હજી હું તને ક્ષમા આપી દઈશ नहीं नहीं रामदेव मैं मेरे दिल्ली शहर वापस जाता हूँ दिल्ली शहर जाकर तुम्हारा बड़ा मंदिर बनाऊंगा और ही तुम्हारा जाप जपूंगा પ્રધાનજી જી મહારાજ આપણે પંડિતજીને શ્રીફળ જિલ્લા માટે મોકલ્યા હતા તો કેમ થયા તેની તપાસ કરો એવી તમારી આજ્ઞા મહારાજ પંડિતજી આવી ગયા છે મહારાજ જય હો બાપુની જય હો પધારો પંડિતજી પધારો આપ નાળિયેરનો સ્વીકાર કઈ જગ્યાએ અને કોની સાથે કરાવીને આવ્યા છો હા મહારાજ હું શ્રીફળનો સ્વીકાર કરાયો છું પોકરણગઢની અંદર અજમલજીના કુંવર શ્રી રામદેવજી સાથે વાહ પંડિતજી વાહ તમે તો ખરેખર મારી ચિંતા દૂર કરી દીધી ધન્ય ભાગે અમારા કે અજમલજી જેવા વેવાય અને રામદેવ જેવા જમાઈ મળ્યા આ નેતલદે ખરેખર રૂક્ષ્મણીનો અવતાર ગણાય પંડિતજી આવ્યા છો તો ગણેશ પાટે બેસાડતા જાઓ જેવી આપની આગળ ગણેશ ઢાળાને મોટી ફાંદવાડા ગણેશ ઢાળાને રંગે રૂપાડા આવો ને ગરવા દેવ રે મારા ગણેશ ઢાળા તેત્રીસ કોટી દેવો શરણો મેં આવે એના જોને વાન રે મારા ગણેશ આ મહારાજ ગણપતિ પાઠે આવી ગયા તો સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ જેવી તમારી આજ્ઞા કંકો કેશર કીધા ને તો છાટણા આવો આવો ગણપતિ મારા દેવ ગણપતિ પાટે આવજો પાછળ લખવા સકને તલબે દાનામો અખંડ સૌભાગ્યવતી
હા મહારાજ, પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો સર્વે રાજા રજવાડાઓની અંદર આમંત્રણ મોકલો અને લગ્નની તૈયારી શરૂ કરી દો. જેવી આપની આજ્ઞા. કંકુડા ચંટાવો માય ચોખલિયા થવરાવો રે. કંકુડા ચંટાવો ઉપર ચોખલિયા થવરાવો રે. આવી રે આવી પોકરણ ગઢની જાનું રે. જાનું રે આવી પોકરણ ગઢની જાન રે. જાનો ને ભૂલડે મોતી રે વધાવો રે. આવી રે આવી પોકરણ ગઢની જાન. જાનો ને ભૂલડે મોતી રે વધાવો રે. રામદેવ પીરના લગનિયાને વધાવો રે. પરણે રે પરણે નેતરા રાણીને નમાવો રે. પરણે રે પરણે નેતરાણી નમાવો રે. કંકડા ચંટાવો પર ચોખલિયાને છવરાવો રે. સતી જાન તોરણે આવી ગઈ છે. વરરાજાને વધાવી લે. હે ઉમર કોટનો માંડવો ને પોકણ ગઢથી જાન. પરણે રાણી જોને ને તલ દે વરસોએ રામદેવ રાય. પરણે રાણી જોને ને તલ દે વરસોએ રામદેવ રાય. પ્રધાનજી જાનને સભા મંડપમાં બોલાવો. પંડિતજી લગ્ન વિધિ શરૂ કરો. જેવી આપની આજ્ઞા. શ્રી ગણેશાય નમઃ. શંભોરિદમ શુભલગુણ સંકલ્યાણમ આરોગ્યમ કન્યા ભદ્રાવો સાવધાન. હે ઊંચી મેળિયું રે ઊંચા ને તલ દેના મોર. ઊંચી મેળિયું રે ઊંચા ને તલ દેના ધામ. જરૂખે ઝૂલતા રે જુએ રામા કુંવરની વાર. જરૂખે જોમતા રે જુએ રામા કુંવરની વાર. ઊંચી મેળિયું રે ઊંચા ને તલ દેના મોર. ઊંચી મેળિયું રે ઊંચા ને તલ દેના. સ્વસ્તે નહેન્દ્રો હૃદયસ્વાહ. સ્વસ્તે નક્ષારક્ષો હરિષ્ઠને સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાસ્તુ. શમુહૂર્તમ શુભલગ્ન સમકલ્યાણમ આરોગ્યમ પ્રથમ મંગલ વર્તતે. રામદેવજી મહારાજ સાવધાન. હા સતી, દ્વારિકાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. લગ્નના મંગળ ફેરાએ તમારા કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરમાંથી આજે તમને મુક્તિ અપાવું છું. એ ઉઠો ઉઠો સતી, આજ તમને રામદેવ ઉઠાડે. હે જટ ઉઠો તમે કુમ કુમ પગલી પાડો. ઉઠો ને સતી આજ રામદેવ ઉઠાડે. રામદેવ ઉઠાડે. પેલો પેલો મંગળિયું વર આયર પહેલે મંગળ ભૂમિના દાન દેવાયર દાન દેશે.
शोभा मंडल केरा आयो रे नामो लेसे वक्रतुंड महाकाय सूर्यकोटि समन्वित विघ्नप्रकारे सर्वदा सर्व मंगल मंगल शरणे त्र्यंबके गौरी नारायणे नमस्तुते स्वस्ति न इंद्रो रदिस्वा स्वस्ति न क्षारक्षो हरिष्णेवे स्वस्ति नो बृहस्पतिर्ददास्तु समूर्धं शुभं कल्याणम आरोग्यम बीजू मंगल वरतते हे बीजू बीजू मंगड़ियों वरताय रे बीजे मंगल भूमि नागान देवाय रे दान देसे शोभा मंगल के रावायो रे लाओ लेसे चंदन में लक्ष्मीकांतम कमलेनम जोगी विजय सुरेश विशालहारम गगनने मेघ गुरु में ज्योति विजय स्वस्ति न इंद्रो रदिस्वा स्वस्ति न क्षारक्षो हरिष्णेवे स्वस्ति नो बृहस्पतिर्ददास्तु समूर्धं शुभं कल्याणम आरोग्यम